પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યુવક પર પોલીસ કર્મીઓ દ્વારા હુમલો, પોલીસ મથકે અરજી આપવામાં આવી। વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ સમગ્ર મામલે યુવકે ગત રાત્રિએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગણી કરી છે। યુવક પોતાના મિત્રને મળવા માટે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગયો। આ દરમિયાન વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી સંજય ભરવાડ અને તેના 3 મિત્રો ત્યાં હાજર હતા। આરોપ છે કે યુવક ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને બોલાવી શંકાના આધારે મારપીટ કરવામાં આવી। સંજયભાઈ ભરવાડ ઉપરાંત અન્ય 2 પોલીસકર્મીઓ પણ હુમલામાં સામેલ હતા। આ હુમલો દરમિયાન યુવકને ઈજા પહોંચતા સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે। યુવકે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી સંબંધિત પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાની માંગણી કરી છે। હવે આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। નામ પ્રજ્ઞેશ જાદવ છે। હું દંતેશ્વરમાં રહું છું અને હું મારા મિત્રના ઘરે જે પ્રતાપનગર પોલીસ લાઇનમાં HQ માં જે રહે છે, જેનું નામ ભાવેશ વાઘેલા છે, હું એના ઘરે જતો હતો અને લગભગ 8 વાગ્યાનો સમય હતો અને લાઇનમાં જતા બેરેક પાસે એક ભાઈએ મને ખબર નહીં બોલાયો અને મને ગાળાગાળી ચાલુ કરી દીધી અને મારવાનું ચાલુ કરી દીધું। એક રેપિડો વાળો સમજીને મને બોલાયો અને મારી સાથે મેં એમને જણાવ્યું કે હું રેપિડો વાળો નથી, તો એને મને કીધું, ગાળો આપીને મને ચલ હટ એવું નીકળ કીધું અને મને માર્યો બી। જેમની સાથે એડીઆઈ ભવાની ઠાકોર અને નવા રિક્રુટ જેમનો ચેસ્ટ નંબર 188 છે અને જેમનું નામ હમણાં હાલ જેમને મને માર્યો એમનું નામ સુરેશ છે, જે વારસિયા પોસ્ટેમાં હમણાં હાલ છે। મને એટલું મારા મિત્રો થકી જાણવા મળ્યું છે। કેટલા જણા હતા? મારવામાં 3 જણા હતા। ત્રણનું નામ શું? એડીઆઈ ભવાની ઠાકોર, સુરેશભાઈ અને 188 ચેસ્ટ નંબર, જેમનું નામ મને નહીં ખબર। શું કારણ હતું મારવા માટે? મને કારણ તો જણાવ્યું જ નહીં। એ લોકોએ વગર કામનું એમને એવું કે હું રેપિડો વાળો છું અને મને બોલાયો, મેં એમને કીધું હું રેપિડો વાળો નથી, તો એને મને વગર કામનો ગાળો પણ આપી અને મને માર્યો છે ત્રણેય। હું હમણાં મકરપુરા પોસ્ટેમાં આવ્યો છું, જ્યાં મેં લેખિતમાં આપ્યું છે આની પર કાર્યવાહી થાય। શું માંગ શું છે તમારી? અવારનવાર આ રીતના બનાવો વડોદરા શહેરમાં બની રહ્યા છે, તમારી સાથે બી આજે આ ઘટના બની છે, શું માંગ? મારી એ જ માંગ છે કે સારી રીતે ન્યાય થાય, બસ।